वडोदरा में बीते कई दिनों से तापमान में लगातार गिरावट देखने मिल रही है। ठंड बढ़ती ही जा रही है। दिन भर वडोदरा का जो तापमान का पारा है वो 23 डिग्री के आसपास रहता है, जबकि रात को तापमान का पारा गिरकर 11 डिग्री पर पहुंच जाता है। ऐसे में इंसानों के साथ साथ जानवरों को भी ठंड महसूस होती है। वडोदरा के कमाटीबाग ज़ू में पशु पंछियों के लिए इस ठंड के दौरान बचाव के लिए कुछ विशेष इंतजामात करवाए गए हैं। दरअसल पशु पंछियों के लिए उनके पिंजरे में झोपड़े तैयार करवाए गए हैं, तो वहीं जानवरों के लिए जूट बैग भी तैयार किए गए हैं। इसके अलावा उन्हें अंगीठी जलाकर भी दी जाती है। पशु पंछियों को ठंड से राहत मिले, इसका खास ख्याल कमाटीबाग ज़ू में रखा जा रहा है। અને આ વધતી ઠંડીના હિસાબે દર વર્ષની જેમ સહેલીબાગ પ્રાણી સંગ્રહાલય પ્રાણીઓ પક્ષીઓને ઠંડીથી બચાવ કરવા માટે તમામ આવ્યા છે, જેમાં સૌપ્રથમ આપણે જૂના જે પિંજરા હતા એની અંદર બનાવવા માટે આગળ વ્યવસ્થા કરેલી છે। પક્ષીઓના પિંજરામાં અગ્નિ બનાવવામાં આવેલું છે। ઉપરાંત જે જમીન પર રાતવાસો કરવાવાળા પક્ષીઓ છે, પક્ષીઓના પિંજરામાં સૂકા ઘાસની ઝૂંપડીઓ બનાવવામાં આવેલી છે, જેથી રાત્રિ સમય દરમિયાન સૂકા ઘાસમાં ગરમાવો મેળવી શકે। સૂકા ઘાસના ઢગલા જે છે હરણ અને ઇતર મૃગકુળના પ્રાણીઓમાં કરવામાં આવેલા છે। પથારી ઘાસ અમે એને કહીએ, જેમાં સૂકા ઘાસ પર રાતવાસો કરી અને આ જાનવરો ગરમાવો મેળવી શકે। તે ઉપરાંત આપણે મગર, કાચબા અને એવા પ્રાણીઓના એમાં પણ સૂકા ઘાસ અને સૂકા પાંદડાઓના ઢગલા કરેલા છે કે જેમાં રાત્રિ સમયમાં આ જાનવરો અંદર બેસી અને ગરમાવો મેળવી શકે। પ્રાણી પક્ષીઓના ખાધા ખોરાકમાં પણ આ દરમિયાન ફેરફાર કરવામાં આવે છે। શિયાળા ઋતુમાં મળતા શાકભાજી અને ફળફળાદીનો આમાં ખોરાકમાં ખાસ ઉમેરો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે। મધ જે છે, રીંછ છે, વાંદરા છે, એ લોકોને મધ સાથે આપવામાં આવે છે, જેથી એમને પૂરતો ગરમાવો મળી રહે। સો આવી રીતે સમગ્ર એને ઋતુને જોતાં ઇતર જે ઓફ ડિસ્પ્લે ફેસિલિટીઝ છે એમાં પક્ષીઓના અને પ્રાણીઓના નાના બચ્ચા જે છે અથવા તો સરીસૃપો છે, જે અજગર સાપ જેવા છે, એમને ઇલેક્ટ્રિક બલ્બ વડેથી પણ ગરમાવો આપવાની જે વ્યवस्था છે એ ગોઠવવામાં આવેલી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।